નમસ્કાર મિત્રો, અમદાવાદ ખાતે પહોંચ્યો છું. વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલું ગ્રીનવુડ, જ્યાં આયરના ગોગા મહારાજ બિરાજમાન છે. અને આજથી ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન થયું છે. અને ત્યાં ગોગા મહારાજના ભક્ત અને દિનેશભાઈ રાયકા, એટલે કે દિનેશભાઈ મોટા તરીકે ઓળખાય છે, અને સુરતમાં એક માલધારી સમાજનો યુવા ચહેરો છે, ગોગા મહારાજના પરમ ભક્ત છે, અને અહીં અમદાવાદ ખાતે પહોંચ્યા છે. ત્યારે એમની સાથે પણ આપણે વાત કરવી છે. દિનેશભાઈ, પહેલા તો બનાસકાંઠામાં આપનું સ્વાગત છે. થેન્ક યુ. દિનેશભાઈ, આજે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો કાર્યક્રમ શરૂઆત થઈ છે. આયરના ગોગા મહારાજનો વર્ષોનો જૂનો ઇતિહાસ છે, અને આપ તો ગોગા મહારાજના ભક્ત છો ને આપ અમદાવાદ પહોંચ્યા છો, ત્યારે શું કહેશો? આજે એટલી બધી હરખની લાગણી છે, અને આજે આયરના ગોગા મહારાજ ગ્રીનવુડમાં અમદાવાદ ખાતે લગભગ મારો રબારી સમાજ અને અન્ય સમાજ 3 દિવસ 5, 6 અને 7 ઉમટી પડવાનો છે, અને ગોગા મહારાજના દર્શન કરી અને ધન્ય થઈ જવાનું. દિનેશભાઈ, સુરત ખાતે માલધારી સમાજનો એક યુવા ચહેરો, આમ તો હાલમાં તો સમગ્ર ગુજરાતની વાત કરવામાં આવે તો દિનેશભાઈ રાયકા, એટલે કે દિનેશભાઈ મોટપ તરીકે ઓળખાય છે. અને જ્યાં ગૌ માતાનું કંઈ પણ કામ હોય, લોકોના દર્દની કંઈ વાત હોય, હંમેશા અગ્રેસર હોય છે. ત્યારે ખાસ કરીને બનાસકાંઠામાં છેલ્લા કેટલાય સમયથી આપ જોઈ રહ્યા છો, જે રીતે માલધારી સમાજ એક દેશ લેવલે કંઈક નામના મેળવી રહ્યું છે. હમણાં જ આપણે જોયું કે સરહદ ખાતે વાયુનાથ ભગવાનની એક ઐતિહાસિક પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, જ્યાં પ્રધાનમંત્રી ખુદ પહોંચ્યા હતા. શું કહેશો કે જે રીતે માલધારી સમાજ ગુજરાતમાં નહીં પણ દેશ લેવલે જે રીતે ઉપર આવી રહ્યો છે? જ્યારે વાળીનાથની વાત તમે કરી રજુભાઈ, તમારા મીડિયાના માધ્યમથી એટલું જરૂર કહીશ કે આજે સમાજ શિક્ષણ અને સંગઠનમાં ખૂબ આગળ વધી રહ્યો છે. જ્યારે પીએમ નરેન્દ્ર મોદી સાહેબ પણ ત્યાં હાજરી આપી અને મારા સમાજે ગિનિસ વર્લ્ડ બુકમાં વાળીનાથમાં એક નામ નોંધાયું, એટલે મને અને સમાજને બહુ ગર્વ લેવા જેવી વાત છે. આજે યુવાનો ગૌ માતાની સેવા તો કરે જ છે, સાથે સાથે જૂનવાણી ભૂલતા પણ નથી. એ મહત્વની વાત છે કે ગૌ માતા એટલે હિન્દુ ધર્મની માતા છે, અને અમે સેવા કરીએ છીએ. ક્યાંક ના ક્યાંક ભગવાનના આશીર્વાદ છે કે અમને લાભ મળે છે, અને અમે કરીએ. મુકેશભાઈ ભુવાજીના ગોગા મહારાજ એટલે આયરના ગોગા મહારાજને, જેની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની આજથી શરૂઆત થઈ છે. આવતીકાલે ખુદ અહીંયા મુખ્યમંત્રી પહોંચવાના છે. શું વ્યવસ્થા છે? જી, મુખ્યમંત્રી સાહેબ માટે તો એક વીઆઈપી વ્યવસ્થા ઊભી કરી છે. મુખ્યમંત્રી સાહેબ સાથે સાથે અન્ય રાજ્ય કક્ષાના મંત્રી અને ધારાસભ્યો અને બીજા અહીંયાના અમદાવાદના નામી અનામી ચહેરાઓ ગુજરાતભરમાંથી અહીંયા આવવાના છે. એટલે એની વ્યવસ્થાઓ ઘણી બધી તમે જોઈ શકો છો કે વીઆઈપી સેવાઓ અને એમની ઘણી બધી વ્યવસ્થાઓ કરી છે. જ્યારે મુખ્યમંત્રી સાહેબ અહીંયા આવતા હશે એટલે એક એવી પણ છબી સારી ઊભી થાય છે કે ભગવાન પ્રત્યેની લાગણી, એટલે ભગવાને હરેકના દુઃખ દર્દના અંદર ઊભું રહે છે. અને જ્યારે સમાજની વાત આવે છે ત્યારે મારો રબારી સમાજ એટલે અમારા ઈષ્ટ કહેવાય ગોગા મહારાજ, અને અહીંયા આયરના ગોગા મહારાજે નતમસ્તક કર્યું, એમના હરેકના દુઃખ દૂર થયા. દિનેશભાઈ, આયરના ગોગા મહારાજની વાત કરવા જઈએ, એમના ઇતિહાસો આપણે જાણવા જઈએ તો ઘણો બધો સમય નીકળી જાય, પરંતુ આપને પૂછવા માંગીશ, આપને શું ચમત્કાર આવ્યો? જી, આયરના ગોગા મહારાજ એટલે મારા માટે તો મારું હૃદય કયો ને તો આયરના ગોગા મહારાજ છે. આજે જ્યારે મારા પરિવાર હોય કે પછી મારો સમાજ હોય, એના અંદર કદાચ દવાખાનું હોય કે મોટો પ્રસંગ હોય, તો અમે ગોગા મહારાજની હાજરી અને ગોગા મહારાજની રજા સિવાય મારો રબારી સમાજ આગળ વધતો નથી. એનાથી મોટી બીજી વાત કરું તો મતલબ અમારું હૃદય છે, અમારો ઈષ્ટ છે. આનાથી વિશેષ અમારી પાસે બીજું કંઈ નથી. એક છે તો એ દ્વારકાવાળો છે ને એક છે તો ગોગા મહારાજ. બિલકુલ, આભાર. અમારી સાથે જોડાવા બદલ આ હતા દિનેશભાઈ રાયકા, દિનેશભાઈ મોટપ તરીકે ઓળખાય છે, અને સુરત ખાતે પોતાની કર્મભૂમિ બનાવી છે, સુરત ખાતે રહે છે, અને આજે અમદાવાદ ખાતે પહોંચ્યા છે કે જ્યાં આયરના ગોગા મહારાજની ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે. જે મુકેશભાઈ ભુવાજી અહીંયા માતાજીની ગોગા મહારાજની પૂજા અર્ચના કરી રહ્યા છે. આવતીકાલે અહીંયા સીએમ ખુદ પહોંચવાના છે, ત્યારે એ વ્યવસ્થાના ભાગરૂપે વાત કરવામાં આવે તો બહુ મજબૂત અને વ્યવસ્થા રીતે અહીંયા આયોજન કરવામાં આવ્યું છે. અને તમામ આવનારા જે ગોગા મહારાજના ભક્તો છે, આવનારા તમામ જે મહેમાનો છે, એમનું અહીંયા દિલથી સન્માન કરવામાં આવી રહ્યું છે. રાજગજ્જર, બનાસકાંઠા.